હેલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને તારીખ 14/9/2024 આજના રોજ લેવાયેલી એકમ કસોટીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો પ્રશ્ન 1, નીચે આપેલા લક્ષણો આધારે જે તે પદાર્થોના અંગો, સજીવો અને ઓળખો. તો એમાં આપણે સૌપ્રથમ જોઈએ તો આવશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હું પર્ણમાં રહેલું અગત્યનું દ્રવ્ય શું? તો તેમાં જવાબ આવશે હરિતકણ. પ્રશ્ન 2, કે હું બીજી વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક પર નભું છું? તો કે અમરવેલ. ત્રીજો પ્રશ્ન, હું આહાર તરીકે કીટકોનો ઉપયોગ કરું છું? તેમાં જવાબ આવશે કળશપર્ણ. પ્રશ્ન 4, વનસ્પતિના પર્ણનો લીલો રંગ મને આભારી છે? તો કોણ આવશે? હરિતદ્રવ્ય. હું વાસી બ્રેડ પર તંતુ સ્વરૂપે વૃદ્ધિ પામું છું, એટલે કે મૃતોપજીવી જે હોય તે મૃતોપજીવી કોણ આવશે? ફૂગ. હું કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરતો બેક્ટેરિયા શું? તો તેનો જવાબ આવશે રાઇઝોબિયમ બેક્ટેરિયા. પછી 7મો પ્રશ્ન, મારામાં લિપિડનું સંપૂર્ણ પાચન થાય છે? તો સ્વાદુપિંડમાંથી જે પિત્તરસ ઉત્પન્ન થાય તેના દ્વારા લિપિડનું પાચન થાય છે. લિપિડ એટલે કે ચરબીનું પાચન થાય છે. પ્રશ્ન 8, હું ખોરાકને ચાવવા માટે ઉપયોગમાં આવતા દાંત શું? એટલે કે દાઢ અને અગ્રદાઢ. પછી 9મો પ્રશ્ન, પાચન તંત્રમાં મારી લંબાઈ 1.5 મીટર છે તો મોટા આંતરડાની, અને 7.5 મીટર કીધું હોય તો તેનો જવાબ આવશે નાનું આંતરડું. અમીબા ખોરાક ગ્રહણ કરવા માટેનો મારો ઉપયોગ કરે છે? તો કે ખોટા પગો દ્વારા તેને ગ્રહણ કરે છે અને અન્નધાનીમાં તે સંકળાય છે, ત્યારબાદ તેનું પાચન થાય છે. 11મો પ્રશ્ન, મારી અંદર રહેલા બેક્ટેરિયા ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોઝ પાચનમાં મદદ કરે છે? તો કે આમાશય નામની કોથળી આવેલી હોય છે જેમાં બેક્ટેરિયા આવેલા છે જે ગોલકો સ્વરૂપે ઘાસને થાય છે અને ત્યારબાદ તેનું પાચન થાય છે. મારો ઉપયોગ માનવ શરીરનું તાપમાન માપવા માટે થાય છે? તો કે ક્લિનિકલ થર્મોમીટર. હું દિવસ દરમિયાન જમીનથી સમુદ્ર તરફ વહેતી લહેરને તરીકે ઓળખાવું છું? તો કે જમીનથી દરિયા તરફ જાય એટલે કે ભૂલહેર. જો સમુદ્ર તરફથી જમીન તરફ આવ્યો તો તેને કહેવાય દરિયાઈ લહેર. એકબીજાના સંપર્કમાં ન હોય તેવા પદાર્થોમાં ઉષ્મા પ્રસરણ માટે હું જવાબદાર છું? તો આપણે સૂર્યમાંથી જે આવતા કિરણો કે જે આપણા પૃથ્વી સુધી પહોંચે છે તો તે કયા માધ્યમની કોઈ જરૂર હોતી નથી? તો આવશે ઉષ્મા વિકિરણ. હું ભૂરા લિટમસ પત્રને લાલ બનાવું છું? એટલે કે એસિડ. જો આને કરતાં ઉલટું પૂછ્યું હોય કે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે તો આવશે બેઝ. પ્રયોગશાળામાં વપરાતા પ્રાકૃતિક લિટમસ પત્ર બનાવવા માટે મારો ઉપયોગ થાય છે? તો કે હળદર. પછી હું દહીંમાં રહેલો એસિડ છું? તો કે લેક્ટિક એસિડ. હું એસિડ કે બેઝ નથી એટલે કે તે તટસ્થ થઈ છે. હવે પ્રશ્ન 2, જે કોષ્ટકમાં નામ આપેલા છે આપણે કોષ્ટકમાં દર્શાવવાના છે. તો પ્રશ્ન 1, કીટાહારી તો તેમાં કળશપર્ણ આવશે. સ્વયંપોષી તો લીમડાનું ઝાડ. મૃતોપજીવી તો મશરૂમ. સહજીવી તો લાઇકેન. અમરવેલ તો કે પરોપજીવીમાં આવશે. પ્રશ્ન 2, સ્વાદુ રસનો સ્ત્રાવ એટલે કે સ્વાદુપિંડ. લાળ રસનો સ્ત્રાવ તો લાળ ગ્રંથિ. એસિડનો સ્ત્રાવ જઠર. પાચનનું પૂર્ણ ક્યાં થાય છે? સંપૂર્ણ પાચન આના આંતરડામાં. પિત્તરસનો સ્ત્રાવ થાય છે યકૃતમાં. ત્યારબાદ પ્રશ્ન 3, એસિડ, બેઝ અને ક્ષાર આપણે ઓળખવાના છે. તો જે ખાટા હોય સ્વાદે, જે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તેને એસિડ કહેવાય. તો નારંગીનો રસ અને દહીં. બેઝ તો કે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે તો એમાં આવશે સાબુનું દ્રાવણ અને ચૂનાનું પાણી. અને ક્ષારમાં આવશે મીઠું. ત્યારબાદ વૈજ્ઞાનિક કારણ આપો. ઘાસ ખાતા પ્રાણીઓમાં આમાશય હોય છે? તો કે ઘાસ ખાનારા પ્રાણીઓ સતત ચાવતા હોય છે જે ઝડપથી ઘાસ ગળી જાય છે. હવે તે ઘાસ ગળી જાય છે તે એક આમાશયમાં ભેગા થાય અને જે આમાશયમાં બેક્ટેરિયા રહેલા હોય તે જઠ્ઠુને અમુક ભાગમાં સંગ્રહ કરે છે જેને આમાશય કહે છે, જેથી ઘાસ ખાતા પ્રાણીઓ આમાશય હોય છે. દરિયાકાંઠે રહેતા લોકોના મકાનની બારીઓ દિશામાં દરિયા કિનારા તરફ રાખવામાં આવે છે? તો દરિયાકાંઠે રહેતા લોકોને મકાનની બારીઓ દિશા રાખવામાં આવે છે. કેમ? કારણ કે દરિયાની સાપેક્ષે જમીન ઝડપથી ગરમ થાય છે અને ગરમ હવા ઉપર તરફ જાય છે, જેથી દરિયાની ઠંડી હવા જમીન તરફ આવે છે. તે માટે દરિયાકાંઠે લોકો રહેતા બારીઓ દિશા કઈ બાજુ રાખશે? દરિયાકાંઠા બાજુ. મધમાખીના ડંખ પર સાબુનું દ્રાવણ લગાવવું જોઈએ? તો કે હા, કારણ કે મધમાખીનો ડંખ એ એસિડિક હોય છે અને સાબુનું પાણી બેઝ હોય છે, જેથી એસિડ બેઝની પ્રક્રિયા થઈને તટસ્થીકરણ થાય અને સોજો કે બળતરાથી છુટકારો મળે છે. લીલ સ્વયંપોષી સજીવ છે? લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. તો લીલ સ્વયંપોષી સજીવ છે. કેમ? કારણ કે તેમાં હરિતદ્રવ્ય આવેલું હોય છે જે પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. પછી કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવા માટે નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ? કેમ? કારણ કે કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવા માટે નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, કારણ કે તેના મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા રહેલા હોય છે, જેથી તે નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે, એટલે તેને વધારે નાઇટ્રોજનની જરૂરિયાત હોતી નથી. ત્યારબાદનો પ્રશ્ન, ખોરાક ચાવીને ખાવો જોઈએ? કેમ?
ખોરાક ચાવીને ખાવો જોઈએ કારણ કે જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થઈ જાય છે. ત્યારબાદ પ્રશ્ન 4, લાઇકેનમાં સહજીવન સમજાવો. એટલે કે લાઇકન એ લીલ અને ફૂગની સાથે મળીને લાઇકેન બને છે. એટલે ફૂગ શું કરશે? વનસ્પતિને વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે અને તેના બદલામાં લીલ ખોરાક બનાવે છે જે ફૂગને આપે છે. તો એકબીજાના સાથે સંબંધ બનાવે છે અને તે સહજીવન તરીકે રહે છે. નાના આંતરડામાં ખોરાકનું પાચન સમજાવો. નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર હોય જે યકૃત અને સ્વાદુપિંડના રસોનો સ્ત્રાવને ભળે છે. નાના આંતરડામાં પિત્તરસનું ચરબીનું પાચન કરે છે. સ્વાદુરસો એ કાર્બોદિત, પ્રોટીન, ચરબી પર કાર્ય કરે છે અને સરળ ઘટકોમાં રૂપાંતરિત કરે છે અને તેમાં રસાંકુરો આવેલા હોય છે જે પાચિત ખોરાકનું શોષણ કરે છે. ત્યારબાદનો પ્રશ્ન, થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરવા માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ? થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરતી વખતે થર્મોમીટર સીધું પકડીને રાખવું જોઈએ, ત્રાંસું જોવું ન જોઈએ. ત્યારબાદ મરકુરીવાળો ભાગ જે પદાર્થનું તાપમાન માપવાનું છે તેમાં રાખવો જોઈએ. તે કોઈ પણ બીકર, આપણે બીકર હોય તો તેના તળિયે અથવા બાજુની કોઈ પણ બાજુએ અડવું જોઈએ નહીં. પ્રશ્ન 4, એટલે કે પહેલી એસિડિટીથી પીડાઈ રહેલો હોય અને તેને છાશ પીવાની સલાહ આપી શકાય કે નહીં? સમજાવો. તો કે છાશ પીવાની સલાહ આપી શકાય નહીં કારણ કે જઠરમાં વધારે પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થાય ત્યારે આપણે તેને એસિડિટી થાય એમ કહીએ છીએ. જો તેમાં દહીં આપણે પીવડાવવામાં આવે તો દહીં પણ એક એસિડ છે. તે એસિડ ભેગો થાય તો તેને વધારે બળતરા ઉત્પન્ન થાય છે જેથી આપણે દહીં પીવાની સલાહ આપી શકાય નહીં. ઉષ્માવહન. ઉષ્માવહન કોને કહેવાય? કે પદાર્થના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ ઉષ્માનું વહન થાય તો તેને આ ક્રિયાને શું કહેવામાં આવશે? ઉષ્માવહન કહે છે. જેમાં પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દેશે તેને ઉષ્માના સુવાહકો કહે છે. ઉદાહરણ તરીકે લોખંડ, તાંબુ વગેરે. જે પદાર્થો પોતાનામાં ઉષ્માનું વહન થવા દેતા નથી તેને ઉષ્માના અવાહકો કહે છે. ઉદાહરણ તરીકે લાકડું. ત્યારબાદ આપણે તફાવત જોઈએ ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ. તો ઉષ્માનયનમાં માધ્યમની જરૂર પડે છે જ્યારે ઉષ્મા વિકિરણમાં માધ્યમની જરૂર પડતી નથી. અને ગરમ થયેલા અણુઓ હલકા બનીને સ્થળાંતર પામીને અને તેનું સ્થાન કોણ લઈ લે છે? ઠંડા અણુઓ. તે સ્થળાંતર પામી એવી રીતે ગરમી આખા પ્રસરણ પામે તેને કહેવાય ઉષ્માનયન. જ્યારે ઉષ્મા વિકિરણમાં માધ્યમ તો કોઈ હોતું જ નથી તો જે ગરમ પદાર્થમાંથી માધ્યમ વગર જ સીધા દૂર થઈ જાય છે અને ઠંડા પદાર્થ મળે છે. ત્યારબાદ આપણે નામ નિદર્શન સહિત આકૃતિ અને ફ્લોચાર્ટ દોરવાના છે. તો સૌપ્રથમ આપણે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ. તો તેમાં આપણે એક સમીકરણ આપેલું છે આપણી પાઠ્યપુસ્તકમાં કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જે આપણા પર્ણમાં મળશે અને હરિતદ્રવ્યમાં પ્રક્રિયા થાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં. ત્યારબાદ તેમાંથી કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન બહાર નીકળે છે. ત્યારબાદ આવશે અમીબા. અમીબાની આપણે આકૃતિ દોરવાની છે. તો તેમાં આપણે કોષ કેન્દ્ર, અન્નધાની, પછી ખોરાકના કણો, ત્યજાયેલો કચરો, આ બધું નામ નિદર્શન કરવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ પાચનતંત્રની આકૃતિ જે આપણી પાઠ્યપુસ્તકમાં આપેલી છે તે રીતે આપણે દોરવી જોઈએ. ધન્યવાદ.